નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેન્જ ધ વોઇસ ના અંતિમ પડાવ સુધી આવી ગયા છીએ. પરંતુ આગળ વધીએ તે પહેલા એકવાર આગળના 6 નિયમોનું રિવિઝન કરી લઈએ. વોઇસ માં આપણો નિયમ નંબર 1 હતો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે આપેલ વાક્યમાં મૂળરૂપ કે એસ કે es વાળું રૂપ હોય તો પેસિવ વોઇસમાં is am are પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ, અને ત્રીજું રૂપ એટલે ભૂત કૃદંતનું જ રૂપ આવે. નંબર 2 કે જો વાક્ય સાદા ભૂતકાળનું એટલે કે આપેલા વાક્યમાં ભૂતકાળનું રૂપ હોય તો was કે were પ્લસ ભૂત કૃદંતનું જ રૂપ આવે. નંબર 3 do not કે does not એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું નેગેટિવ સેન્ટેન્સ તો પેસિવ વોઇસ માં is am are plus not plus v3, અને did not plus મૂળ રૂપ એટલે past tense નું નેગેટિવ સેન્ટેન્સ હોય તો was કે were plus not plus v3. નંબર 4 ma યાદ છે કયા કયા ma? will, shall, would, should, can, could, may, might અને must. આ ma સાથે જો મૂળરૂપ આપ્યું હોય તો પેસિવ વોઇસ માં ma પ્લસ b સાથે v3 મૂકવાનું થાય. રૂલ 5 to be plus ing. to be કયા કયા? is, am, are, was કે were પ્લસ ing આપ્યું હોય કાળ કયો થાય છે? આ ચાલુ વર્તમાન કાળ અથવા તો ચાલુ ભૂતકાળ. તો પેસિવ વોઇસ માં to be પ્લસ being સાથે v3 આવે. 6 to have પ્લસ v3 આપેલું હોય. to have એટલે કે have, has અને have. તો એની સાથે ભૂત કૃદંત આપ્યું હોય તો આ કાળ કયો થાય? પૂર્ણ, પરફેક્ટ, પ્રેઝન્ટ ટેન્સ અથવા તો પાસ્ટ ટેન્સ. તો એના પેસિવ વોઇસ માં to have plus being plus v3 થાય. હવે આપણે આગળ વધીએ. જે ટેન્સના નિયમો નથી, જે કાળના નિયમો નથી, પણ જે નાનો મોટો બીજો ફેરફાર થાય છે વોઇસમાં એને રિલેટેડ છે. ફર્સ્ટ છે ઓફ નો નિયમ. હકીકતમાં આ નિયમ માત્ર વોઇસ માટે નથી. જનરલી ગ્રામરમાં નિયમ છે. જનરલી ગ્રામર આનાથી જ બનેલું છે, પણ આપણે અહીંયા વોઇસ તરીકે સમજીએ છીએ. ઓફ નો નિયમ કહેવાનો મતલબ કે આપેલો કર્તા કે આપેલું કર્મ. people make statues of king મહાબલી. લોકો કિંગ મહાબલીનું સ્ટેચ્યુ બનાવે છે. કોણ? તો લોકો. શું બનાવે છે? સ્ટેચ્યુ નહીં, કિંગ મહાબલી નહીં, પણ આખો શબ્દ બને છે કિંગ મહાબલીનું સ્ટેચ્યુ. એટલે નિયમ આ છે કે ઓફ સાથે જોડાયેલું જો કોઈ વાક્ય હોય એ આખું વર્ડ લો તો સંપૂર્ણ વાક્ય બને. all of them will visit the place. place ની મુલાકાત લેશે. કોણ? તેઓ બધા. મતલબ છે તે બધા. all of them. એટલે પેસિવ વોઇસ કરતી વખતે આખા શબ્દને આપણે ચેન્જ કરવાનો થાય છે. બાકી તો આ જ નિયમની પદ્ધતિ છે. જેમ કે મેક આ રહ્યું મૂળરૂપ એટલે is, am, are plus v3 આવે. પેસિવ વોઇસ કર્મ આગળ આવશે. statues of king મહાબલી. મહાબલી યાદ રાખો
રાખજો પાછા, બાહુબલીને યાદ ના રાખતા. જય માહેશ્વતી. હવે બીજી વખત યાદ રાખવી, અહીંયા is એમ કે આર આવશે. જનરલી લોકો ભૂલ શું કરે છે, કિંગ મહાબલીને અનુલક્ષીને is લખી દે છે, પણ જ્યારે ઓફ વાળા વાક્ય શબ્દને તમારે લખવાનું હોય તો ટુ બી તમારે ઓફ ની આગળના નાઉનને અનુલક્ષીને લખવાનું છે. બનાવે છે કિંગ મહાબલીને નહીં, એમના સ્ટેચ્યુઝને. એટલે આ વાક્ય, આ શબ્દ તમારો બહુવચન છે એટલે આવશે આર મેડ by people. All of them will visit the place. હવે જો will visit, will શું છે, એને નિયમ તો આ 6 લાગુ પડવાના છે. ma પ્લસ મૂળ રૂપ, એટલે પહેલા યાદ કરો કે આ વાક્યમાં પેસિવ વોઇસમાં ma પ્લસ b સાથે v3 આવશે. શેની મુલાકાત, પ્લેસની, તો કર્મ આગળ શું આવે, the place will be visited by all of them. એટલે આ રીતે ઓફ નો નિયમ યાદ રાખો. હવે એક બીજું વાક્ય નિયમ છે, કર્તા અને ક્રિયાપદની વચ્ચે અન્ય શબ્દો આવે, જેમ કે અહીં છે નેવર, ઓલસો, ઇઝ પ્લેઇંગ ની વચ્ચે ઓલસો, હેઝ કોલ ની વચ્ચે જસ્ટ, ઓલવેઝ, ઓલરેડી, often, again. તો આ ટાઈપના અન્ય શબ્દો જનરલી કર્તા અને ક્રિયાપદ મતલબ કે ક્યાંક આવી રીતે આવતા હોય છે. આ એઝ ઇટ ઇઝ રાખવાનું થાય, કોઈ ચેન્જીસ નહીં. એ જગ્યા તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. પહેલા એ જોઈ લો, સ્પીક્સ, આ રહ્યો નિયમ નંબર 1, STES વાળું, એટલે is mr plus v3. કર્મ છે, શું કદી બોલતી નથી, જૂઠું, a lie, બને જ નહીં આવું પણ છતાં બી a lie is never spoken by J. is spoken ની વચ્ચે never. એ રીતે is plus ing, to be plus ing, તો પેસિવ વોઇસમાં શું મૂકવાનું થશે, being. જોઈ લો, શું રમી રહ્યો છે, કેરમ. ઈ જ આવવાનું છે. અને એક વસ્તુ હંમેશા યાદ રાખો, be, being અને being જનરલી ભૂલ થાય છે આવી, એટલે યાદ રાખો be, being કે being એ હંમેશા v3 ની સાથે જ આવે. કદાચ નકાર વાક્ય હોય તો is not, cannot, have not, પણ be, being કે being હંમેશા ભૂત કુદરતની સાથે જ આવે. તો is also ing છે એટલે ત્યાં જોઈ લો being. played by will. Jayendra has just called his friends. જયેન્દ્ર હમણાં તેના મિત્રોને બોલાવ્યા. કોને? તેના મિત્રોને.
હેઝ, પણ અહીંયા હેઝ ના આવે. કયું વચન છે? બહુવચન છે, એટલે હેવ. હેઝ કોલ્ડ, ટુ હેવ પ્લસ V3, તો અહીંયા આવશે મૂકવાનું બીન પ્લસ V3. હેવ જસ્ટ, પહેલા મેં કીધું કે બીન હંમેશા V3 ની સાથે આવે. કોલ્ડ બાય Jayendra. And rule number 3, double object. વોઇસ ના પહેલા જ લેક્ચર આપણે જોયું કે કર્મ કેવી રીતે શોધાય, શું અને કોને. કર્મ કેવી રીતે શોધાય, શું અને કોને. હવે જનરલી બે કર્મ છે, એક કર્મ છે what અને બીજું કર્મ છે whom. I teach English. I teach you. આ બે વાક્યો છે. આને આપણે એક જ વાક્યમાં રૂપાંતર કરવું છે તો વાક્ય બનશે I teach you English. આ કર્મ જે છે એ છે what. શું ભણાવું છું ઇંગ્લિશ. અને આ જે કર્મ છે એ કર્મ છે whom. કોને ભણાવું છું? તમને. અહીં બંને કર્મ ભેગા આવી જાય છે. આ માત્ર પેસિવ વોઇસ માટેની વાત નથી, જનરલ ગ્રામરમાં આ નિયમ છે, પહેલા સમજી લો પછી આપણે આગળ વધીએ. I teach you English, એટલે પહેલા કર્મ આવ્યું છે whom વાળું અને પછી કર્મ આવે છે what. પણ જનરલી કોઈને એવી ગણતરી છે કે મારે what વાળું કર્મ પહેલા લખવું છે. I teach English, આવી ગયું what વાળું કર્મ પહેલા. અને ત્યારબાદ whom વાળું કર્મ મૂકવું છે કોને. તો કમ્પલસરી ટુ સાથે જ મૂકવામાં આવે. તો કમ્પલસરી ટુ સાથે જ મૂકવામાં આવે. એટલે whom પ્લસ what રેગ્યુલર, પણ what ને પહેલા મૂકવું છે તો whom વાળા કર્મની આગળ ટુ આવે. આ જનરલ ઇંગ્લિશ નો ગ્રામર આ નિયમ છે. એટલે એ જ પદ્ધતિ આપણે અહીં આગળ વધીએ. જો બે પ્રમાણે આપ્યું છે he teaches us English. કોને? તો આપણને. શું? તો ઇંગ્લિશ. એટલે બને ત્યાં સુધી આપણે whom વાળા કર્મથી વાક્ય બનાવીએ. અસુ થશે we teaches is m કે r, તો we સાથે આવશે r. taught, we are taught English by. હા, એક વસ્તુ કમ્પલસરી છે કે બંને કર્મ by ની પહેલા આવી જવા જ જોઈએ. by him. કોઈકને ઇંગ્લિશ ની બનાવવું છે તો ઇંગ્લિશ is taught. વાક્યમાં what વાળું કર્મ પહેલા આવી ગયું. what વાળું કર્મ
હેવન્ટ વાળું કર્મ પહેલા આવે તો whom વાળા કર્મની આગળ to આવે. To us. By him. જનરલી આપણે હું વાળા કર્મથી જ વાક્ય બનાવવાનો પ્રયત્ન કરો. અહીંયા તો પહેલાથી આપ્યું છે ટુ રાહુલ, પહેલા રાહુલ થી બનાવી દઈએ. રાહુલ, જો બે કર્મ કઈ રીતે? આઈ ગેવ અ પેન, મેં આપ્યું શું? તો પેન. કોને? તો રાહુલ. તો એ વાક્ય રાહુલ થી બનાવીએ. ભૂતકાળ છે, ભૂતકાળમાં આવશે was કે were પ્લસ v3. તો રાહુલ was given a pen by me. હવે વિચારો what થી બનાવીએ તો a pen was given to આપેલું છે to રાહુલ by me. તો આ રીતે ઓફ એક આ નિયમ અને ડબલ ઓબ્જેક્ટ્સ ના નિયમ સાથે વોઇસ ની તમામ બાબતો અહીંયા આવી ગઈ. હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં પેરેગ્રાફ આપેલો હોય તો એનું પેસિવમાં કેવી રીતના રૂપાંતર કરવું. જનરલી આ જ પેટર્ન હોય. આ એક વાક્યની જગ્યાએ આ બે વાક્યો ભેગા સમજી લો તો પેરેગ્રાફ થઈ ગયો. છતાં બી આપણે નેક્સ્ટ વિડિયોમાં પેપરમાં જે પેરેગ્રાફ આવે છે એનું પેસિવ વોઇસ કેવી રીતે કરીએ છીએ એની માહિતી લઈશું. તો ત્યાં સુધીમાં આ 6 નિયમ અને 3 બાબતોને યાદ રાખીશું અને પછી આપણે આગળ વિડિયોમાં થોડું ધ્યાન આપીશું. નમસ્કાર.